મેં જોયું કે એ આ હોય ઠીકડું ઓય લીલું ને પીળું એ ઠીકડું ના હોય, એ તો ફેશન છે. ફેશન આની ફેશન હવે ચોક જ્યાં હોય ને ફેશન આવી છે. તો કોઈ કૂતરાની ગોળી ધચકારે કે આ ઘેર પૈસા થઈ રહ્યા કે હું છે કે ઠીકડો મારીને આયા છે ગરમ કૂતરે ફાડ્યું હોય એવું. તે ફાટેલા ના હાલ પૈસા જેટલા આલી આવે છે છોકરો. હાલ જુઓ ભાઈ બીજી વાત હવે કરીએ ને. પહેલાના જમાનાની વાત કરો ને તો 2.5 રૂપિયામાં તો ખીચ્યું ધોત્યું અને આ પેલું જબ્બો જબ્બો આ 2.5 રૂપિયામાં તો અમે લઈને આવતા પાછા અને ચોક બાર ગામ જવું હોય તો 4-5 જણા પહેરતા તાણ એકબીજાનું. એમાં વારા પરથી. સૂર્ય તો ખૂબ લુગડો પહેર્યો મારો પાછો અમે તો એકબીજાના પહેરીને જ જતા પાછા. એ તો પહેલા તો એવું કરતા ચોક બાર જવું હોય એકબીજાનું પહેરીને જાતા. હાલ તો હોય જેવું એ કોઈના ઉછીનું ના હાલે પાછા. ના આલીન ભાઈ બહેનો ના ડર રહ્યો યાર. હવે તો હોય એવું કરવી છે. આપણે હવે તો હાલ- ફાટી જાય એટલે નહીં દે. આપણે હાલ બેઠા અહીંયા ને હાલના જમાનામાં આવી રીતે કોઈ બેહવાય માંગતું નથી પાછું. હવે હાલ અને હવે તો પેલા નીકળ્યા કે એ તો આખો દાડી છોકરો આમ કરતો જ હોય. ઈ મોટ દોરા ફોરીને બેહી રહી યાર ધંધો હવે નહીં તમે કરતો. આ આપણે બેઠા એ વિચારો કે આ બધું લોખંડ થઈ ગયું છે બરોબર. હવે પેલા નદીઓમાં જોય તે દેશી બાવળનું લકડું કાપ હા એના 3 દાડા તો ચોક સીધું ભેટ લગતું બોધી રાખ્યું પાછું ઉવા. અને પછી પેલું લઈને બે તે ઘડી 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 અઠવાડિયે મોચું તૈયાર કર્યું વાડીએ પાછું. મોટું તૈયાર કરતા યાર. અને આ તો હાલ આ 12 રૂપિયા ખર્ચીને તો બજારમાંથી લઈને આવું છું. મજૂરી કરવા જ માંગતા નહીં યાર હવે તો કોઈ. અને પેલા કોઈ જોણ્યો હેડ એટલે મોરી ગલ્લા ગળામાં વર ભર્યો હોય પેલા તો રાતની જાતી એટલે ગલ્લા ગાડો મસાલો ચાલુ હોય યાર મસાલો રહી ચાંદાર એટલે મસાલો નાતા જોવે. આપણે. અને ઓમ હેડ એટલે જ તો લાઈન એવી થાય ને ઓમ હુની વાલી લાગે યાર. શું મજા આવતી યાર હમદા. પેલાની મજાની તો વાત છોડી દો તમે યાર. બધા શણગારેલા હોય અને જેટલો હરક રહેતો મહિના મોર નો હરક રહેતો યાર. અને એ મજા આવે વાહ હા હા બધાની લાઈન રાતી હોય ગાલા કાઢો રાતો હોય અને ડોનળીઓમાં ગીતો ગવરાતો હોય લાડો મારો જગમગ થાય એટલે આવા તો ગીતો ગવરાતો અને હોય. પેલું ગીત ગાતા હોય કે નગરીના લોકે પૂછીએ કે હા કયો રોનો પરણવા જાય આવા ગીતો અને હાલ પેલું ઢીસુમ ચાલુ હોય. કોઈનું એક હોભળું વખત એક વખત એ મને થોડું મનના હરક આવે યાર એક ગાઈ લ્યો ગીત પેલું તો જુડાભાઈ તાણ એક ગીત સંભળાયો હોત તો વળી મારે થોડી ટાઢક વાળો જ પાછી હમણો તો કેટલો ટેમ થયો એવો ગીતો સાંભળ્યા. એમ થઈ ગયો. આ છેલ્લે કરશનભાઈ ને લાડી લેવા જ્યાં હા તારા ગાયો એક હશે. ગાયો હશે તાર ના તો કોઈના વિવાદ હાલ તો બળે પેલો ઢીસુમ કોઈનો વાત ન સાંભળવા કોઈનો જોઈએ વાત તો નહીં યાર. મારે તો એ ચાલુ થાય ને એટલે આ હોય કાન ધબકાર આપવી જોઈએ યાર. તો ચાલુ કરજો તમે મને હવે વાપરવું પડશે યાર. એવું છે અને મને તો હવે જમતમ નહીં જવા પાછું. હોભળવું જ પડશે બધાને. હેડો ભાઈ બધા કીએ તો સંભળાઈ દઈએ આપણે પાછા ગાવાના ખૂબ શોખીન હતા. એટલે તો તમને કીધું ને કે આ નથી બેઠા હોય કને ઓભરો હતા ને પેલા ગીતો ગાતા હવે ગાલીઓમાં હેડતા હા 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 ઘરનું ગાડું મર્યું હોય ચીડી ગોમ વાળો પેલી મિઠાલો લઈને રાતનો જાતો હોય અને બાયો પાછી વાત ચીડી કોણો ગાતી હોય. પાછો ગીત તો પાછું પેલું આપણું ફેમસ હતું એનું ગીત હું ગાઉં કે નદીને કિનારે રહેવાર જેડકો દબાવ યાર પતંગ ઉડાડે પતંગ તો જાણ હું પાછી ભૂલી ગયો હવે ઘણું જૂનું થયું પાછું હોવે. એટલે આપણા જેવું હવે ગયડા છે એટલે બધું ચાલુ ભૂલી કરો જવાય. પતંગ. હવે એનું ગીત નદી કિનારે વાળું બીજું પાછું પેલો વીરો મારો જગમગ થાય અને વર્તા આવું એટલે શું ગીત ગયો ખબર છે ચિયું ગોય અરે પેલું ગીત ઉપાડતા ને ભાઈ રો પેલું કે ધોરા ધોતીઓ વાળા રે આવે વનરો મરો. હા 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 આવો ગીતો ગાતો હોય હું આપણું હૃદય ભરી આવે યાર. તાણી તાને ના મારા બેટા આવો ગીતો વાગીને બળધ્યો ના પગ ઉપડ પણ જ્યાં એટલે બેન વખત હા 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 હું વાત કરું મમતાભાઈ પણ જ્યાં એ વખત હતા હાલ તો હવે પેલો ટ્રેક્ટર લાયા થઈ ગયો. ગાડીઓ લાવું પાછી પેલી હવે તો ગાડીઓમાંથી એ બહાર નીકળો છો. ગાડીઓમાં જ પાછો ફોટો પાડી નો છે ગાડીઓનો કે બહાર ઉપર નીકળી નીકળે નીકળો. ઉપર આખા એવું કરી યાર. હવે પહેલાના જમાનામાં
આપડી જૂની તલવેરો એટલે તો તાણ એક દાનીઓ મેણમોની બહાર નીકળે એટલે લોહી ચાસ્યા વગર વળતી મોય મોય ન ના. જાય. પહે. વાત સાચી. અને હાલ તો નાગી પૂંગી તલવાર લઈને ઓમ ભમાવશે ને ઓમ ભમાવશે. એટલે આ રજવાડો કને કેવાય પેલી ખબર છે ને હા. તમને લ્યા? એ તો પૂછ્યું એના ખબર હોય રજવાડો કને કેવરો હોય પેલા તો તલવાર હવે હાલ પેલા ગઢિયા અમે ઘોડો રાખતા એટલે હા ખાલી ઉપર બેસીને ઓમ બાર ગોમ જાવું હોય ને હા તો ખાલી ઘોડું લઈ જઈએ ને હાલ તો ઘોડો નચાળી ને ફેણ કરીને ને પૈસા લે છે મારા બેટા. બચારા યાર જાનવરો મૂંગા પ્રાણીઓના પૈસા લી પાછા મારી નસળ પૈસા આવરી જોઈએ યાર હાલ એવી રીતે ગણવા દો ને આપણો ઘોડો પેલા ઘેર રાખતા અને હોમ તો ભાઈ હાલ કોઈને ગધારું રાખવાનું કોઈ છે ના હાલ તો અને ગધારું એના પેલાના હાથની ગઈ. જમાનામાં કોઈ ધીંગાળાના ઢોલ વાગે એટલે હા. મજા આવી જાય. હોમ તો યાર આ પેલો મારે એક કાળિયો કરીને ઘોડો હતો હા તે તમે જુઓ ને ખાલી ધીંગાળાનો ઢોલ વાગે ને આમ ઘોડો કોણ ચડાવે ને વાત સાચી અને હાલનું ઘોડું તો હાલ તો આ યાર ચોક ડીજે વાગે ને એટલે તો ઘોડું મોય પેલી ગમણ માં પહેરતું હોય કે મારે તો નાચવું પડશે. ઉવ્વ. યાર અને મારી મારો નસળ. કાળિયો ઘોડો તો ખાલી કોણ ચડાવવાની ને ઘણીવાર આમ પલોણ નાનો જ છે ને તો આમ મારી નો એટલું જોર કાઢે તોડીને આવી જાય, તોડીને આવી તોડીને જાય. નાહી જાય. અને જો ઢોલ વાગે ને ઈ મારો કાળિયો ઘોડો પહેલો હોય યાર. હું વાત કરો તમે? હુર સરતું યાર પેલો દાહરાનદારે હુરનો ઢોલ વાગે એટલે હોમ તો આપણે ના હા, દોડી હા, ના હા, હા. અને એ ટેમાં દાહરાનો ઘોડો દોડે ને તો આ મણ જી ખાઈ ગયેલો ઘોડો દોડે એટલે તમે તાણ. ચેડી તમારી નજર ના આપો કઈ યાર. હાલ તો યાર ઘોડો હું દોરી યાર કરશનભાઈ હવે દોડે તો હું આ ખાલી નાચીએ જ. નાસી એ હવે હું ખવડાવું ઘોડો ને યાર આવે પેલું બધું દેશી ખવડાવતા પેલા તો હાલ તો બધું વિદેશી ખવડાવીને ખાલી દવાઓ વાળું. ઓવે. દવાઓ થઈ જાય. હવે મારો ઘોડો 3 કિલો તો જી ખાઈ ગયેલો આપણો ઘોડો યાર છૂટો હેતો અને હાલ તો 10 જણા તો કુરી મોટ હોટીઓ લઈને નોમ કરે. 10 જણા લબડી પડ્યા હોય ઓમ લબડી પડ્યા હોય અને આપણો ઘોડો ખાલી ઓમ લગોમ ગભા પડી હોય ને કાલે તો કેવું ઘોડો તો પડે. એકી ટોયકા યાર. હાલ યાર જમવાનો ત્યારથી ખબર પડી જાય કે આપી તો કઢાઈ કરવાની છે. હા તમને હું વાત કરું હમણાં હું ગામમાં જઈને હેડ્યો ને ખાલી ગામમાં જઈને હેડ્યો ને એમાં તો પેલા મૂઢો મેળવા મંડેલા જોણે ના આપણે એને બહેરોન ખાઈ જતા હોય એવા યાર વ્યામી લે યાર અને પેલા આપણે પાવર આખતા બધા ચલો ભેગો બહેરોન ભેગો નાતો નદીમાં નાતો બધું છોડ્યું ડબુલો ડબુલો રમતા. ઢબુલો બધો રમતો યાર બધો કરશનભાઈ ભેડો નાતો ને. તાણે અને હવે તો હાલ તો એકબીજાના ઘરોમાં તાકો તો પાછા વેમ હોય તું તાચો આવું થઈ ગયું યાર હાલ તો જમાનો કહેવા જો ને તો આ જમાનો ઓમો તો ના કરતા દવા પીને મરી જાવ હારું જીવાય જ ને. અરે હાલ મારું કહેવાનું તો એટલું થાય છે કે ભાઈ હાલ તો પોતપોતાનો ઘર પકડીને બેસી જવું પડે. જો કોઈના એ જાજી પંચાયત ન કરાય વાત સાચી છે કારણ કે યાર ઓમો જેવું જો પંચાયત કરવા જ્યાં હાલ તો પાછું પેલું નવું નીકળ્યું છે કે શું વાતમાં દવા પીને મરી જાવ. વાતમાં ટૂંપા ખાઈને મરી જાવ. એ વાત સાચી કીધી યાર ખાલી રી વધારે ચાલે છે યાર હવે અમાર ઓમ જોય 4 દાડા ઓમ જોય કે તો હાથમાં આવ્યો નહીં એમ કરીને વળી પાછા ઘેર હેઠા બેહી. એટલે ના હવા વાળો તો પછી નાશે જ જોય કે હું કરી યાર. હાલ તો યાર બધો 4 દાડા ચીડી ભેગો થઈ જાય વરી હતો એવો પેલા તો એવું બધું નતું યાર બધો ભેગો રમતો પણ એવું છે આવતું દવા પીવા વાળું ને એવું પાછું હવે વચમાં હું ગામમાં જો કે તે પેલા ભાઈની બાયડી લાયા છે હમણાં. આ ભાઈની બાયડી લાયા છે કે તે આ તો ડ્રેસ પહેરીને ફર્યો પાછો ત્યારે આપણું હરંગ આવે રીએ તાણા એના તે હું ડરે તો જઈને કીધું કે આ શું કર્યું છે કે અમે તો પેલું કર્યું છે કે હું કીધું ચિયું કર્યું છે કે પેલું ક્વાર્ટર મેરેજ. કોટ મેરેજ પેલો લવ મેરેજ એ ક્વાર્ટર મેરેજ કર્યું છે કે કે હવે તો કી ના કી આગો ઉઠી કી બાયડીઓ. હું કીધું તમારું ક્વાર્ટર મેલે જેઠું મેલો અને કીધું ઓને હાલ્લા પહેરાવો લે આ તો ઇજ્જતની મા ફાળીનો છે યાર. કોઈ કહું તો જમોને એટલા આવી ગયો હાલ ખાલે સહી કરી એટલે બે મોનવી થઈ પેલા તો ચીવી જોન્યો જાતી અરે 5 જણો વચ્ચે આખું ગામ ભેગું થયું ના વચ્ચે ભગવાનની સાક્ષી માળા પહેરાવીને વિવાહ કહેવરાય હાલ તો આ કોર્ટ કચેરીમાં જઈને આ સહી કરી એટલે તમારું બૈરું
આટલા જમાના આઈને પર યાર ગોળ કર્યું ગાઈ ગયો છે આપણા જમાનામાં તો પોચ ઘડિયા કી એ માન્ય રહેતું તાણ અને હાલ તો એવું તો છે હાલ તો ભાઈ આપણો અને તો પછી કે છોડી છોકરાને કી બતાવજો પાછા એમ કી પાછા અને આપણે તો આ મારે છોકરાને બાયડી લાવ્યો ને હા છોકરો તો મોઢવા ભાળી છે તો તાણ આપણે તો યાર આપણે જઈને નક્કી કરતા હતા એ ફાઇનલ જ હોય તાણ હવે તો જોવા જોઈએ તાણે હોમ જોવું છોડી છોકરો તાણે પણ તો ઓમ ક્યાં ગમે તે ગણવા જો પહેલાના પોટ ડોહા એટલે પરમેશ્વર પરમેશ્વર જેવા યાર તો કારણ કે પહેલાના પોટ ડોહા ખાલી એમ કહી દે ને કે ઓમ કરી નાખવું એટલે એને ઓમ જ કરી નાખવાનું પેલા યાર પંચ ભરાય એટલે પંચના પોચ માણસો બોલે ને હા 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 એ ગોમના એમ ઘરાવ જેવી શ્વાસ હોય યાર હાલ તો કોઈ કહેવા જો એટલે ના મોને પાછા કે તમારે ગઈડીઓ હોય ના હેડ પોચ જણા કરશે જે કરીએ સારું કરશે એમ વાહ યાર અને હાલ તો કોઈ ને પેલા તો રાવણું કર્યું એટલે હગાયો કરી નાખતો એ વખત બેઠા ઈ કોઈને તો? ખબર ના હોય હા અને હવે તો જોવા જવાનું હવે તો છોકરો ફરવા છોડી બે જવાનું કમાન બધું. ફરવાનું ના હા હા વળી કી ફોટો મોકલો કે અમે જોઈએ હવે તો પાછા પેલા એમાં ફોનમાં ફોટા જોવું તાને તો વગર નક્કી થાય અને વળી ફોટો કેવો આવે ખબર છે તાને હા હા ઓમ પેલો કી શેફલી ફોટો સેફલી હા એ સેલ્ફી એટલે આ કોઈ મને હું ખબર પડે એ શેફલી સેલ્ફીઓ પાડશી કોઈ તો કોઈ કરશી હા 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 આ નવરો નાટ્ય ગુ પેલા આપણા જાતા બચારા જેના પહેરવાનું હોય ને તો બૈરું ખબર ભારીઓ ના ન હોય એ ખેતરમાં પોચ પાવવાનું માણસો જતા ને પોચ માણસો જતા હા તો ધારો કે કરશનભાઈ ને હગું કરવાનું છે બરોબર બરોબર તો ભાઈ કરશનભાઈ માણસ કેવો છે એ જોવો ને એટલે તો છોડી જોવાની જરૂર જ નહીં ના હોય જરૂર જ ન પડે યાર એટલે જમાનો આપણો હારો હતો ભાઈ જોઈન કરતા પહેલા હતું. માણસો જોઈ. હવે તો અમે છોડીઓ જોઈને છોડીઓ જોઈન હવે કરતા. તો ઈમો પેલો- તૂટે છે કે તાણે? ઓનલાઈન હગો થાય છે ઈમો તો તૂટે છે અને લડાઈઓ ઈમો જ છે તાણે બધી અને મારું બેટું પહેલાની મજા તો હવે તમે કોઈ યાદ નથી કરાવો ને કે મને એમ થાય છે કે હવે મારી જવાની પાછી આમ જાય છે પાછી અરે ભાઈ આ વાતો કરી મોજ અડધી જવાની તો પાછી આવી જઈ હવે હું શું કહેતો હતો હેડો કે હમણાં બધા ભેગા થાય છે હમણાં ખેતરોમાં થોડી હરા જોતા એ ઓટો મારતા આવીએ યાર લે હેડો તે આમ આવો તારા યાર, એ ભાઈ તો તારા. યાર ઓમ કોકને લાગે કે ના માણસો ભેળા થયા ઈ હેડો અને અરે આવો તારો વરી પાછો નહીં આવે એ